અહીંયા આગળ બહુ અદ્ભુત એક વાત કહે કે કામ દુઘા કલ્પતરો પારસ ચિંતામણી ચાર સંત સમાન એકે નહીં મેં મનમાં કર્યો વિચાર. ચારેયની અંદર એક એક પ્રકારનું સુખ છે, પરંતુ જો સંત મળે તો ચારે ચાર પ્રકારના સુખ એની અંદર સમાવેશ થઈ જાય છે. એટલા માટે સંતના મુખથી ભગવાનની વાતો સાંભળવી, એટલે સૂતજીના મુખથી 88,000 ઋષિઓ કથા સાંભળે છે. અને બહુ સુંદર આ પ્રારંભની અંદર કહે છે કે કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે તાપત્ર વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમ શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકીરેણ ભાષિતમ એતસ્માत् અપરમ કિંચિત મનઃશુદ્ધ્યેન વિદ્યતે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે.